હે ગાઈઝ નમસ્કાર મિત્રો, અંધારું છે એકદમ, હવાના વાગ્યા છે 4 અને આ જોઈ શકો છો તમે અહીંયા દેખાય કાંઈ દેખાતું નહીં હોય. આ જંગલની વચ્ચે છીએ અમે, પણ હવે અમે ટ્રેકિંગ માટે શરૂ કરી દઈએ છીએ. 4 કિલોમીટર વધુ છે ઉપર, 4 કિલોમીટર બરફમાં ટ્રેકિંગ કરવાનું છે કેમ કે અત્યાર સુધીનો રસ્તો હતો એ એકદમ ઇઝી હતો. ઓકે હું જો આ બધા ટ્રેકિંગ વાળા છે 3 જણા. દિવ્યાસને પાણી અમારે જોઈએ એટલે પાણી ભરવા આવ્યો છે. જો પાણી છે ફૂલ ટાઢો, પણ મિત્રો જો અહીંયા પાણી એમ ફૂલ સિસ્ટમ છે, ફૂલ ઠંડુ છે સિસ્ટમ. અને હારે સફરજન લઈ લીધા છે મિત્રો ખાવા માટે. વચ્ચે 4 કિલોમીટરનો છે રસ્તો, પણ બહુ અઘરો છે. દીવા આગળ નથી, આપણે આગળ લાઈટ કેટલો દેવા દેખાતો નથી કઈ. હાલો ભાઈ જરૂર ધીમે ધીમે ચાલે રાખો ભાઈ. હું દિવ્યાસ ને ઓલા બે આગળ છે થોડાક. હા જો બતાવી દઈ ગાઈસ ને રસ્તો કેવો છે. આમાં કઈ બતાવતું નથી અંધારામાં, પણ ઠીક જંગલ જેવો માહોલ છે. જંગલ જેવો છે ફૂલ ટાઢું. લગભગ મારા ખ્યાલથી માઇનસમાં છે અત્યારે અહીંનું, -ડિગ્રી તાપમાન છે, પણ હાલે. ગાઈઝ આ અમારા બીજા 2 મિત્રો યોગેશ અને રાહુલ. જય શ્રી કૃષ્ણ. અને હવે ત્યાં કૃષ્ણ ભગવાનના મંદિરે પહોંચશું અમે ફાઇનલી. આપણે એકબીજાના સહારે હાલવાનું છે. હા એ તો વાંધો નહીં. તો મિત્રો હવે આગળના રસ્તામાં કંઈ એવું આવશે તો તમને બતાવશું. હા તો હાલો, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત. કેમ તો ગેટ અબે ઉપર હાલો ગેટ આવી જશે. વસાઈ વેલકમ ટુ યુલા કાંડા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ અમારી જેમ જ છે આ ભાઈઓ. ક્યાંથી જો ભાઈઓ? કહા છો ભાઈ? हिमाचल से ही हो? यहाँ से हिमाचल થી છે મિત્રો. રાજસ્થાન से हो? नहीं गुजरात से. આવડા હિમાચલ થી છે કઈ આવ્યા છે. સોરી અહીંથી આવ્યા અમે ગુજરાતથી. સારું ઓલો રસ્તામાં મિત્રો 1 કિલોમીટર એટલે ઉપર આવી જાય છે. થાકી જાય, બેસી જાય, હાલે રાખે ગાડી. એમાં એકને પગમાં મોચ આવી ગઈ તો બેસી જોઈ, થાકી જોઈ. જો હાલો આવે આને મોચ આવી ગઈ. બાકી અમને કઈ વાંધો નથી, અમે ઘોડ્યા જાય છે મસ્ત. હાલો તમે ચાલુ કરજો. કૃષ્ણ ભગવાનની દયા, કૃષ્ણ ભગવાનની દયા 100% ગાઈસ. જો આ બધું બહુ ઠંડી છે ભાઈ, અને જો બરફમાં આખા પહાડો છે. એની વચ્ચે બરફ બતાતો નથી, થોડુંક દિહાળું થાય ને પછી તમે બરફ બતાવજો. સામે થોડું થોડું દેખાય બરફ છે. બહુ મજા આવે, બહુ મજા આવે છે. જીવનમાં એકવાર આવજો અવશ્ય, બહુ મજા અનુભવ કરવા જેવો છે. બીજું કઈ કરો કે ન કરો, અહીંયા આવજો. બરફમાં એકવાર હાલવાનો અનુભવ લઈ લો. પાણી જે આવે છે ને બરફ તો પીગળે એનું પાણી, એ તો ગાઈસ ને ખબર છે. હાલો હાલો ગાઈસ, વિડીયો મોટો બની રહ્યા છે. હલો મિત્રો, ક્યાં પગ્યા છીએ આપણે? કેટલા કિલોમીટર ઉપર આવી જાય? જો 2.5 કિલોમીટર હાલી જાય. પછી જો આપણે બરફમાં આવશું, મસ્ત બરફમાં. આ જો તમે વ્યૂ, તમને હું કહેતો ને અંધારામાં નતો ઉતારતો ને, બતાવવા મળ્યો. અત્યારે વાગ્યા કેટલા? 6:03 થઈ છે. 6:03 અને આ બરફ પાસે પોગી જશે. અમે કહેતા ને કાલે વ્લોગ બનાવતા ને કે બરફ પાસે પોગશું. આ બરફ પાસે પોગી જાય. હજી ઉપર જાય છે હજી 2 કિલોમીટર ઉપર ચડશું ને એટલે તો ઓલે આપણા ટોસે પોગશું. ત્યાં બરફની ટોસે કાંઈ છે નહીં, સહારા વગેરે. આમ જો તમે રસ્તા બસ્તા કાંઈ છે નહીં, આમ ચડવાનું છે મિત્રો. ટ્રેકિંગ પણ એમાં એક ભાઈને અમારે આને મોચ આવી ગઈ છે પગમાં, એટલે અમારે એને થોડોક સપોર્ટ કરીને એક બાજુથી હાલવું પડે એમ છે. બાકી તો કઈ ના સડી જવું યાર. ટ્રેકિંગ હાલે છે ભાઈ. જો હવે ચડી હાલો, ધીમે ધીમે હાલી. હવે લોક ઉતર, લોક છે. હાલો લોક ચાલુ રાખીને હાલો, ધીમે ધીમે હાલો. ઉપરનો નજારો જોવા માટે અમારી સાથે ભાઈ જો ઓલા પણ પહોંચવાનું છે. આપણે વચ્ચે તળાવની વચ્ચે મંદિર છે આપણું બરફનું, અને મજા છે ભાઈ. આઈ થિંક શોર્ટકટ મારો શોર્ટકટ. હા જિંદગીમાં જોવું હોય ને તો આ જોવાનું યાર, મજા આવી ગઈ ખરેખર. ગાઈસ આ ન જોયું તો કાઈ નથી જોયું ભાઈ. તમે ટાઈટ જ એટલી છે, પણ અમને નથી લાગતી. કોને ખબર, ગરમી બરફમાં નથી લાગતી. હાલી ને એમાં
હા હા જોઈ લે તમે આમ મજા નો આવે પૈસા પાસ આવો મિત્રો. હા હા ઉડે તો જ હા, બાકી બાવળિયામાં ઘા. સતીશ ખાસ કરીને તને ટ્રીપ ની ના પડતા પકા કાકા ના પડતા ને જોઈ લ્યો. હા જોઈ લેજો ભાઈ. ઉડે તો જ આવો. હવે જાદુ શુભમ જેને આવવાનું તો કેન્સલ છે બધા માટે ની આવે. મજા આવી ગયો. તમને મે એડિટ કરી દે હું છે. હા એમ ફોટો બધાનો નાખ દો તમે ખુશ રહો. અમને બરફ વચ્ચે નાખી દેવું બસ. હા એટલે સતલાનો તો ઓલો ખબર વિડીયો બનાવે એવો બનાવવાનો છે. ગોળ ગોળ ફોટો ફરતો પાણી ઓલામાં બરફમાં આવીને ફૂલડા ઉડી જાય. પછી શ્વાસ થોડોક ચડવા મળે બહુ ચડીને એટલે મજા આવે છે પાછી. બહુ મજા આવી. ચાલો મિત્રો મળીએ પાછા ઉપર જઈને. હવે મિત્રો આવી ગયા છે ટેકરી ઉપર પહાડોની વચ્ચે. આ જો વાતાવરણ ક્યાં છે ઈ જો તમે ક્યાં સીડા. હાવ એટલે આમ ઓલામાં હાવ એટલે ઉપર ચડ્યા જો આમ એકદમ. રસ્તો તો નથી આમાં, સિલાઈ નથી કાંઈ નથી, આમનો ચડી જાય. આ એક પાસે સીઓ બરફનો મજા છે. જો તમે અહીંયા દીવો હું બે એકદમ મસ્ત હો યાર. ટાઈટ લાગે છે પણ આમ નથી લાગતી એવું છે. હાથ કાળા થઈ ગયા જો, ફ્રીઝ થવા મને બધું હાથ કાળું થઈ ગયું. પગ તો શૂઝ પહેરેલા છે વાંધો ન આવે. ચલો એકદમ મજા તો આવે છે યાર. મજા આવે છે. હજી ઉપર જો આ ઉપર બતાય ડુંગરો ઉપર ચડવાનું ત્યાં જાય ને એટલે આપણે બધો વ્યૂ બતાવવાનો છે. ઓકે ગાઈઝ ચાલો મળીએ વિડીયોમાં. મિત્રો હાફી જા હું ક્યાંથી ઠેઠી આવ ખબર? ઓલે આપણે હેઠે બતાવી દઉં, ઝૂમ કરું, ઝૂમ નથી થતું આમાં વ્લોગમાં. હા સૌથી ઉપર છીએ અમે આમાં એટલામાં. જોઈ લે બરફ હશે, બીજી કાંઈ વાત જ નહીં મિત્રો. બરફ હશે, બીજું કાંઈ નથી. આમ જો સૌથી ઉપર છીએ, સૌથી ઉપર. આ ઓલા જો યોગેશ ને ઓલા બી બતાવે તમને દેખાતા. ઓલું મંદિર છે હમણાં ન્યાય જાખું, પણ અમે થોડાક આમ રફ રસ્તામાંથી હાલ્યા ને એ સીલે હાલ્યા. અમે તો આ ડુંગરો ચડ્યા આવા રસ્તામાંથી ચડ્યા. આમાં બરફ હતો ને તો એ ચડી જાય બે. બહુ મજા આવી ભાઈ. ઓલા બે રસ્તે હાલ્યા, અમે ડાયરેક્ટ ડુંગરો ચડી ગયા. થોડુંક આમ શું કે આમ સીધું હતું પણ હાલી જ વાંધો ન આવ્યો. ખરેખર મજા આવી ગઈ. જો બરફ સારું થોડો. આ સૌથી ઉપર છે, ત્યાં ધજા છે દેખાય. અને ઓલા પણ મંદિર છે સામે છે ને, ત્યાં મંદિર છે મેન. પણ આ અમે સૌથી ઉપરની જગ્યાએ આવી જાય, મજા આવી ગઈ. હમણાં ફોટો પાડી જાય અને જોવો તમે મજા. ઓલા નહીં બોલો, આપણે દર્શન કરી આવીએ. હાલ તો હેલો મિત્રો, આ તમે જોઈ શકો છો અમે સૌથી ઉપર આવી જાય. સૌથી ઉપરની જગ્યા બધે બરફ ને ટાઈટ ના આવી ગયા. આ જો હાથ જો હવે અંગાતું જાય છે એવું લાગે છે. હવે શેરાઈ જાય એવું લાગે. અત્યાર સુધી બધું હાલી ગયું. હવે અમારે જાય હેઠે જવાનું છે. ના ધ્યાન રાખો તમે તારા મોસ્ટર ગાંડા. મિત્રો આ જો નાકમાં પાણી હાલવા માંડ્યું. આ જો સૂરજ નું પહેલું કિરણ. હો મિત્રો, હા આવ્યો બાપ, સૂરજ આવ્યો યાર. સૂરજ પણ એટલે હા બધું ઠરી ગયો દીવા. કોણ કેતો સતલા બરફ મેરે ભાઈ બરફ. સુઈ જવું છે તો ત્યાં ફોટો પાડો. પ્રકાશ એવો મસ્ત આવ્યો. હલો તમે કહેતા ને શું હોય બરફ? આ બરફ કહેવાય. શું હોય ઠંડી? એટલે આવી ઠંડી શું કહેવાય યાર? ઠંડી શું કહેવાય? મોજે મોજ. ઠંડી નથી કાંઈ મિત્રો, અહીંયા બહુ ગરમી થાય છે. આવો સ્નેપ ઇઝ ઇમ્પોર્ટન્ટ મિત્રો. પછી બધું મિત્રો સૌથી ઊંચું મંદિર કૃષ્ણ ભગવાનનું. જો મંદિરના દર્શન કરી લો. હેઠે અમે ઉપર હતા ત્યાંથી. હા મજા આવી ગઈ. વચ્ચે તળાવની વચ્ચે સોરી. અને એ બરફ થઈ ગયો. જો બરફ થઈ ગયો દીવા. બતાવું તમે. આ બરફ થઈ ગયું છે પાણી. જો દેખાય વચ્ચે થોડુંક. જો સાઈડમાં પાણી. કભી આઈસ હોતા હે. ઓલા તો ફોટા પાડે. હાલો અંદર જઈને ભગવાનના દર્શન કરીએ. જો હા એકાદો ફોટો પાડી લઈએ આપણે. જોઈ લો ખાલી મિત્રો. હા આ બ્લોક તો જોવાની મજા જ આવ્યા કરશે. પાણી ભરી લે હાલે પી લઈ મિત્રો. આ ગંગાજળ કહેવાય. જો આ બરફની ઉપર પેટ બની ગઈ. પેટ દેખાય. દર્શન કરી લો.
રાધે રાધે. બોલો જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કૃષ્ણ ભગવાનનું મંદિર છે સૌથી ઊંચું. અહીંયા પાંડવો કાળનું છે, એવું કંઈક ઇતિહાસ છે. હવે એ તમને જાણીને હમણાં કે છે શું ખરેખર ઇતિહાસ. હા 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 હા, મજા આવી ગયો મિત્રો. શર્ટ કેમ અહીંયા એ પહેરવાનું હશે એટલે જો અહીંથી જવાનું અંદર આમ જાવું ને દીવા. હાલ શૂઝ કાઢવા પડશે કે અહીંયા કાઢવાના? મોજા ભલેરા મોજા કાઢો પકડી. હાલે એ તો પાણી નથી ને. હાલે પકડ, લોગ ચાલુ જ રહે. એ મારા હાથ કેમ એટલા બધા? એ ઓલા આપણે બરફમાં નાખ્યા ને, મેં તો નહોતું કીધું, મારા હાથે એવા થઈ ગયા હતા મિત્રો. દેખાય બરફની પાટું? દેખાય બરફ છે એ તમારે દેખાય ને પણ લાગે છે. હાલો, આ ભગવાન કૃષ્ણનું મંદિર. હા તો કૃષ્ણ ભગવાનના દર્શન કરી લો. ફોટા ફોટા પડે બરફનો વ્યૂ લીધો ને. હા જો ભગવાન કૃષ્ણ દર્શન કરી લો. મસ્ત ફરતી બાજુ બરફ હો પણ, અને ભગવાન કૃષ્ણ વચ્ચે જો ધજા બજાન બધું જમાવટના પાટિયા છે મિત્રો અહીંયા. હારો હાલો અમે પગે લાગી લઈએ હવે, પછી મળી. જો મિત્રો, આ જો ફાઇનલી આપણે આ મંદિરે પહોંચી ગયા છીએ. કૃષ્ણ ભગવાનનું મંદિર છે. જો પહાડની વચ્ચે અને એકદમ તળાવની વચ્ચે બહુ મસ્ત વ્યૂ છે ભાઈ, જો તમે. અને બધું વિશ્વનું સૌથી ઊંચાઈ ઉપરનું મંદિર આ છે ભાઈ. જો કૃષ્ણ ભગવાન, જો અહીંયા બહુ જ મસ્ત વ્યૂ આવે છે. જો આ બધો વ્યૂ જુઓ તમે. અને મંદિર બી અહીંયા તળાવની વચ્ચે આવેલું છે ભાઈ. જો અમારે આ ભાઈ દીવાબત્તી કરે છે પારંપરિક રીતે. અને વ્યૂની વાત કરું ને ભાઈ, વ્યૂની વાત કરું ને જો, તો વ્યૂમાં તો કંઈ ઘટે એવું જ નથી ભાઈ. દેખાય છે આનંદ આનંદ જ છે. મસ્ત. આ હાથ મારા અત્યારે બહુ દુખે છે, કારણ કે ફ્રીજમાં થોડોક લપસ્યો ને, કેમ થાય દીવા? વધારે થોડુંક ઓલું થાય છે, વધારે દુખે છે. કાંઈ નહીં મિત્રો, તમે અમારી સાથે જોડાઈ રહો. આપણે નવા વિડીયોમાં મળીએ. બાકી અમે દર્શન કરી લીધું ને તમે દર્શન કરી લ્યો. જો હે કૃષ્ણ ભગવાન, દર્શન કરી લ્યો તમે. ચાલો મિત્રો, અમે પગે લાગી લીધા છે, દર્શન દર્શન કરી લીધા કર્યા છે, છે, બહુ મસ્ત. અગરબત્તી કરી લીધી છે. બતાવો તમને. મિત્રો દર્શન કરી લીધા છે, અમે અગરબત્તી કરી છે, અને બધા વતી અમે પગે લાગી લીધા છે મિત્રો. દિવ્યાસ ને હું અત્યારે છીએ યોગેશ આમ કંઈક બહાર બીજે કંઈક આટા મારે છે, એ પગે લાગી લીધા વહેલા. અમે થોડાક મોટા પગે કેમ કે અમે ઉપર ગયા હતા ને, તો જોઈ લ્યો, દર્શન કરી લ્યો, સરખા દર્શન. આ સૌથી ઊંચું કૃષ્ણ ભગવાનનું મંદિર છે. લગભગ આપણે જે એરિયામાં રહેતા હોય ને નોર્મલી, સમુદ્ર સપાટીથી 4000 કિલોમીટર ઉપર, એમ એવું એટલું જ છે ને, 4000 કિલોમીટર. હા, જો આ અમે અગરબત્તી ને બધું કરી લીધું, ધૂપ બોપ, ભગવાનને વાસળી અહીંયા છે. બાકી તો જોરદાર વ્યૂ છે. ભગવાન કૃષ્ણ ભગવાનનું જ એક મંદિર છે મસ્ત. અને આ આજુબાજુમાં તમે જોઈ શકો છો બરફ છે, તળાવ છે, પણ તળાવ પાણી બરફ થઈ ગયું છે, અને આજુબાજુમાં નેકરો બરફ છે. જો સુરજ દાદા છે. બહુ સરસ વાતાવરણ છે અહીંયા. એટલી બધી ઠંડી નથી લાગતી. આ તડકો આવ્યો ને પછી આમ નકર નાક બાક બધું ઓલું થઈ ગયું છે ને, લાલ થઈ ગયું છે. કેવું છે સરસ. સારું, ચાલો મિત્રો, સ્નેહીજનો, સમાજના, પરિવારના બધા સભ્યોને અમારા જય શ્રી કૃષ્ણ. મિત્રો હવે તમને હું બરફ જો આ બરફ છે ને બતાવી. એક નાનો ટુકડો તોડ આમ જો મિત્રો, આમ જવા ફૂલ જોરદાર મજા. આની જેવી મજા તાય નો આવે મિત્રો. મિત્રો કાંઈ ન થાય. બરફ નહીં, કાચ છે, કાચ. આ બાજુ લાઈટમાં આ બાજુ તો દેખાય એમ. આ છે આઈસ યાર, એકદમ હા, જોરદાર. આમ જો બતાવું એક વસ્તુ, જો આ કેમ નાખ તો કાળા, જો આ સુકૂન હો. આવી મજા લેવી હોય ને તો યુલા કંડા અહીંયા આવવું પડે, સમજા? ઘરે બેઠા કાઈ નો થાય. ઘરે બેઠા મિત્રો. કાંઈ ન થાય. ઉભો રે બતાવો રે. જોવો તમે. હાલ હું બતાવી દઉં ગાયજીસ ને. તોડમાં તોડવાનું ન હોય, એલા લ્યો
દેખા દેખા રો મંદિર છે હો. હા એ, હાલ હમ. કામ બરફ તોડલો तभी तो आप हाँ वो तो पता है क्या हाईएस्ट है फिर पर ये मंदिर यहाँ पर कैसे बना वो नहीं पता ठीक है હાલો મિત્રો તો હવે એના જે ટ્રસ્ટના એક કમિટી મેમ્બર છે એ દર રવિવારે અહીંયા આવે અને એને મળ્યા છે આપણે તો એ આપણને આ મંદિરના ઇતિહાસ વિશે કહેશે તો ચાચા બતાવો क्या मंदिर का इतिहास ये है कि हमारे पूर्वजों ने बताया हाँ। अज्ञातवास के दौरान हाँ जब पांडव 12 साल हाँ। वनवास में थे, हाँ 13 साल जो अज्ञातवास था, हाँ उस अज्ञातवास के दौरान हाँ पांडवों ने देश के कोने कोने में भ्रमण किया, हाँ क्योंकि वो दिन को गायब रहते थे, रात को भ्रमण हाँ। पे निकलते थे। हाँ तो उसी दौरान हाँ पांडव यहाँ भी आए थे यहाँ भी आए थे और ये झील बकरों का निर्माण व कृष्ण मंदिर का निर्माण उन्हीं के द्वारा किया गया। लेकिन वो मंदिर पुराना इतना हो चुका था, लगभग खंडर ही था। खंडर ही था हाँ तो लोगों ने इसका जीर्णोद्धार किया, हाँ सरकार ने भी, हाँ मानकी लोगों ने, सरकार ने भी इसके लिए धनराशि का प्रावधान धनराशि किया। का हाँ तो आज से कोई 12-13 साल पहले हाँ ये नया मंदिर बना है। हाँ और ये कितना ऊपर होगा आमतौर पर जो ये- जमीन मतलब नीचे ये से सी यहाँ पे लेवल से लगभग 12,500-13,000 फीट की हाइट है यहाँ पे। 12,500-13,000 फीट की हाइट पर है समुद्र से ऊपर तभी इतना ये वर्ल्ड का हाईएस्ट वर्ल्ड का हाईएस्ट कृष्ण मंदिर है और कृष्ण भगवान यहाँ पे नहीं आए थे ना कृष्ण भगवान तो नहीं आए थे, पांडव आए थे कृष्ण भगवान तो सारी जगह विराजमान है। हाँ वो तो भगवान है, कण कण में कण हाँ, कण में कण-कण में। विराजमान है तो पांडव आए थे अच्छा और कृष्ण भगवान तो सारे जगह। और यहाँ पे अगर आना है किसी को तो कौन से टाइम पर आए तो अच्छा रहेगा मई जून, मई जून हाँ, हाँ जुलाई में बरसात रहता है, इसलिए जुलाई में बरसात हाँ क्योंकि इस बार भी 2 एक हादसे हुए, 2 एक इंसिडेंट हुआ, अच्छा 2 एक की डेथ भी हुई। डेथ हुई बरसात का मौसम जहाँ है वहीं रहिए, हाँ मई जून द बेस्ट और हद से हद सितंबर। सितंबर अक्टूबर के बाद स्नोफॉल है, कई बार ऐसा मिस हैपनिंग ना हो, हम ये सलाह देंगे कि मई जून और सितंबर का महीना बेस्ट है। बेस्ट है हाँ। और इसके अलावा यहाँ पे हर साल श्री कृष्ण जन्माष्टमी मनाया जाता है, जो कि प्रदेश सरकार द्वारा जिला स्तरीय हो चुका है आज से 2010 के आसपास। हाँ डिस्ट्रिक्ट फेस्टिवल है, डिस्ट्रिक्ट फेस्टिवल 2 दिन का। 2 दिन का जब भी जन्माष्टमी होता है, हाँ एक दिन तो यहाँ पे लोग आते होंगे ना बहुत हजारों में। हजारों में आते तो आपने नीचे देखा होगा, कोई हाँ। 500 मीटर नीचे जाके हाँ वहाँ पे सराय भवन है हाँ और एक शेड बना रखा है, हाँ शेड बना एक रखा ग्राउंड है भी बना है। ग्राउंड और भी हम बना है सोचे धीरे उस शेड को और बढ़ाए हाँ ताकि बारिश बुरिश से श्रद्धालुओं को दिक्कत ना हो। दिक्कत ना हो और साल जन्माष्टमी फेस्टिवल हाँ मनाया जाता है। किन्नौर के तो आते हैं, हिमाचल से भी आते हैं और बाहर से भी आते हैं आते हैं। बहुत बढ़िया है बहुत और बढ़िया जो आजकल जो आप लोग आ रहे हो, हाँ ये ट्रेंड लास्ट ईयर से बढ़ा है, लास्ट से बड़ा अदरवाइज नहीं था जन्माष्टमी के लिए चलता है। हाँ जन्माष्टमी के अलावा कोई नहीं आता हाँ, था कोई ऐसा नहीं। तो મિત્રો કાકાએ બધું સમજાવ્યું તો મેં સાંભળ્યું ને હું ઇતિહાસ છે બહુ મજા આવી ગઈ બહુ અદ્ભુત અવિસ્મરણીય સ્થળ છે અને ખરેખર મસ્ત છે બરફ આ તો છે, પથ્થરથી અમે ઠંડી લખ્યું છે, રાધે. પણ કાંઈ આવવાનો આનંદ રાધે પણ કૃષ્ણ લખ્યું ઓમ લખ્યું છે બરફ છે પણ લાગતું નથી જોન મેં કાંઈ પહેર્યું નથી લાગે કાંઈ કાંઈ નથી લાગતું આસ્થા શ્રદ્ધા હોય તો આ તો ફોટા પાડે છે નબી રાવ બરફ બરફ બધી બાજુ આ ઘરના બધા સભ્યો સદસ્યોને આ વિડીયો મોકલવામાં આવશે મિત્રો એક વસ્તુ અહીંયા નોટિસ કરી અમે અહીંના લોકો છે ને બહુ સારા છે અમને કાંઈ બધી જગ્યાએ હેલ્પ કરી છે બાકી અહીંયા કોઈ માણસ નથી આવો કોઈ ન હોય આ તો કેટલા જણા છે ટોટલ કેટલા 5 જણા છીએ અમે એમાં બીજા 2 તો આઈના છે બાકી કોઈ આખા રસ્તામાં કોઈ નથી આવતું જો આ બધા સામે છે ને આ અંદર ખીણ દેખાય ને ત્યાંથી અહીંયા ઉપર સુધી એવા બરફ છે ને ત્યાં સુધી કોઈ ન હોય મજા જ આવી ગઈ પણ સવારમાં વહેલા અમે ચડવા માંડ્યા હતા ટેન્ટમાં રોકાણા હતા રાતે રાતનો વિડીયો નથી લેવાનો પણ હમણાં જઈને તમને બતાવી દઈએ ક્યાં રોકાણા હતા જીવનમાં એકવાર ટ્રાય કરજો અહીંયા આવવાની મજા આવી ગઈ એકદમ જલસા હાલો મળીએ નીચે બતાવજો અમે હવે ઉપરથી નીચે ઉતરીએ છીએ એમાં એક ગુજરાતી મળી ગયા છે અમને અને માસી રાજકોટથી છે મળ્યા માસી હા બોલો રાજકોટથી આવ્યા I'm Jess, the solo traveler, હા and this is my 61st trip in last 4.5 years. Like I started my journey in January 2021, हाँ and one thing is sure, महादेव बुलाते हैं तो महादेव के पास जाते हो,
कृष्ण बुलाते हैं तो कृष्ण के पास जाते हो। बढ़िया बढ़िया यहाँ पे तो वही बोलना है, कृष्ण कृपा हो तभी कृष्ण का नाम ले सकोगे, कृष्ण कृपा हो तभी कृष्ण का नाम ले सकोगे। By the way, I am 52 years old, but my soul is with 25 years. 25 years. Yes, and I am with Sorry? the spiritual vibes. I am traveling across the globe, not just only in India. India, હા. Everywhere I am traveling. ગોવા વોવા બધે જ ફરે છે. બધું ગોવા ઈ કરવાનું, સિંગાપુર, મલેશિયા ઈ કરવાનું. બસ remember one thing. One thing. No drinking, no smoking, હા. nothing to go against ethical principles. Ethical principle. Yes. Spiritual vibration. Spiritual vibes. हाँ. फन है, लाइफ में फन है, एंजॉय करो. लाइक वी आर हियर टू हैव फुल फन ऑफ द लाइफ, बट वी आर नॉट हियर टू डू सर्टन थिंग्स. दिस इज व्हाट पर्टिकुलरली आई बिलीव. आई हैव नो ऑब्जेक्शंस, दोज हु ऑल आर डूइंग फॉर इट. राइट? જોયું हाँ जी. છે ને મસ્ત. બાકી આટલી જો આ એના માજી મળી ગયા છે. ઈ ના પાડે વિડીયો નહીં ઉતારવાનો. અમે અમારા બેઝ કેમ્પે પહોંચી ગયા છીએ ને અત્યારે બપોરનું અત્યારે ભોજન લેશું. છોલે અને આલુ કી સબ્જી છે ખાશું. આવડા લોકોએ તો ખાઈ લીધું છે. હું દિવ્યસ ને ઓલા બે પાછળ આવે છે. આપણે રસોઈયા છે. ઓલા હમણાં આગળ આવે એટલે બતાવો તમને છોલે. જો અમે ટેન્ટમાં રોકાણા હતા રાતે ટેન્ટમાં આવી અને ગયા અત્યારે છીએ બપોરે રાતે. પાછા અમારો સામાન ટેન્ટ લેવા આવ્યા થઈ. સામાન. તો વિડીયો ઉતારવાનો ભૂલાઈ ગયો તો આ તમને બતાવી દઈ. આ ટેન્ટ વ્યૂ આ વ્યૂ જોવો તમે ખાલી એકવાર. જંગલમાંથી ટેન્ટમાં રોકાયા હતા યાર. વ્યૂ વિખાઈ ગયો. વાવ. મિત્રો અમે હવે ઉતરવા માંડ્યા છીએ. જવો રસ્તો. બસ વૈશમાં બધા આપણી જેવા આવતા હોય ને આમાં આવે છે. થાકી જાય અમુક લાકડીઓ લઈને આવે કામ ન આવે. સારું હાલો નીચે જઈને પાછા મળીએ. હાલો મિત્રો, તો અમે અહીંયા આવ્યા શિમલાથી છત્તીસગઢ રાતે આવી ગયા બસમાં. અત્યારે બધા સવારમાં પહોંચ્યા વહેલા 6 વાગે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ત્યારે બપોરના 11 વાગી ગયા છે.